સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો આંગણવાડી બહેનોની હાલત કફોડી બની, બહેનો આંદોલન પર ફરીથી ઉતરશે। જી હા મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આંગણવાડી બહેનો જે ઘણા સમયથી પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહી છે, પણ સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ જોવા મળી રહ્યો નથી। ત્યારે હવે એક ન્યૂઝ આવ્યા છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે જિલ્લાની 1050 આંગણવાડીમાં 1.5 કરોડથી વધુના ચૂકવણા બાકી। કાર્યકર બહેનોની હાલત કફોડી બની છે। ઘર ચલાવવું કે આંગણવાડી કેન્દ્ર, ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ થઈ ગયો છે। હવે મસાલા, ફ્રૂટ બિલ, મકાન ભાડા સહિતના પૈસા 5 મહિનાથી સરકારમાંથી નથી મળ્યા। મોબાઈલ ખરીદવા 10,000 પણ મંજૂર કર્યા હતા, જે હજુ સુધી અપાયા નથી। તો મિત્રો અહીંયા વાત છે, ગાંધીનગર જિલ્લાની 1050 જેટલી આંગણવાડીઓમાં 5 મહિનાથી મસાલાના બિલ, ફ્રૂટના બિલ, મકાન ભાડા, ગેસ રિફિલિંગ સહિતના ચૂકવણા કરવામાં આવ્યા નથી। જિલ્લામાં કુલ 1050 જેટલી આંગણવાડીના 3000 લેખે પણ ગણીએ તો 1500 કરોડથી વધુનું ચૂકવણું બાકી હોવાનું કહેવાય છે। આ ઉપરાંત ભાડે ચાલતી આંગણવાડીમાં મકાન ભાડા પણ બાકી છે, એટલે કે કુલ અંદાજે 2 કરોડથી વધારે ચૂકવવાના બાકી છે। હાલ આંગણવાડી કાર્યકરો પોતાના ખર્ચે જે કેન્દ્ર ચલાવી રહ્યા છે, અને ત્યારે ઓછા પગારમાં કામ કરતી મહિલાઓ માટે વધારે આર્થિક બોજો સહન થાય તેમ નથી। સરકારના આદેશ અને પરિપત્ર મુજબ આંગણવાડીઓમાં એડવાન્સ પૈસા ચૂકવવાના હોય છે, ત્યારે એડવાન્સ તો ઠીક, પણ 5-5 મહિના સુધી પૈસા અપાતા નથી। હવે આ 6થો મહિનો પણ પૂર્ણ થવા આવે છે, જેને પગલે હાલત ન સહેવાય જેવી થઈ ગઈ છે। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના મહામંત્રી સીતાબેન ચૌહાણના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ મહિનાથી તમામ આંગણવાડીઓમાં બિલો બાકી છે। મસાલાના, મંગળ દિવસના બિલ, ગેસ બિલ, ફ્રૂટના બિલ, મકાન ભાડા પણ હાલ આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવી રહ્યા છે। માત્ર 10,000 જેટલા મામૂલી પગારમાં આંગણવાડી કાર્યકરો કેન્દ્ર ચલાવે છે, ત્યારે 5-5 મહિનાથી કોઈપણ બિલ પાસ ન થતાં હવે બહેનો વધારે ખર્ચ કરી શકે તેવી સ્થિતિમાં જ નથી। આ અંગે તંત્રને લેખિત રજૂઆત કરાઈ છે, જોકે ગ્રાન્ટ ન આવી હોવાનું કહી બિલો ચૂકવવામાં આવતા નથી। ઉલ્લેખનીય એ છે કે ગાંધીનગર જિલ્લામાં 1050 જેટલી આંગણવાડી કેન્દ્રો છે, જેમાં 31,000થી વધારે ભૂલકાઓને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે। ત્યારે છેલ્લા 5 મહિનાથી ગાંધીનગરમાં બિલોના ચૂકવણા થયા નથી, જેને પગલે આંગણવાડી કાર્યકરોમાં આંતરિક રોષની લાગણી ફેલાઈ છે। બિલોના પૈસા ચૂક્યા વગર જ બાળકોનું મેનુ નાસ્તો આપવા દબાણ કરાય છે, જેને પગલે ના છૂટકે આંગણવાડી કાર્યકરો સ્વખર્ચે બાળકોને નાસ્તો આપવાનું કામ કરે છે। ત્યારે હવે બાકીના બિલો મુદ્દે આંગણવાડી કાર્યકર દ્વારા આંદોલનની તૈયારી કરાઈ હોવાનું કહેવાયું છે। તો મિત્રો ફરીથી આ એક આંદોલન થઈ શકે છે। અહીંયા મોબાઈલના પણ પૈસા મંજૂર થયા છે, પણ અપાયા નથી। મોબાઈલ આપ્યા લગભગ 5 વર્ષથી ઉપરનો સમયગાળો થઈ ગયો છે, જે મોબાઈલ હવે બગડી ગયા છે, અને આંગણવાડી બહેનો પોતાના પર્સનલ મોબાઈલથી જેમાં કામગીરી કરી રહ્યા છે। તો નવા મોબાઈલ માટે 10,000 મંજૂર થયા છે, જેની જાહેરાત અગાઉ કરાઈ હતી, જોકે હજુ સુધી આંગણવાડી કાર્યકરોને પૈસા મળ્યા નથી, જેને પગલે ના છૂટકે મહિલાઓને પોતાના ફોન પરથી જ સાદા ફોનનો ઉપયોગ કરતી આંગણવાડી કાર્યકરોને પરિવારજનોના ફોનનો ઉપયોગ કરવો પડે છે। તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા સમાચાર અને આવા જ ઉપયોગી માહિતી મળતી રહેશે।